બેદરકારી હવે છતી થાય છે કે ખોટું થયું છે અને પૈસા રઝળવાના ચક્કરમાં બે દર્દીઓનો ભોગ લેવાયો છે। રાજ્ય સરકાર આ અંગે તત્પર થઈ છે, વધારે એક્ટિવ થઈ છે અને મેરેથોન બેઠક શરૂ। 11 દર્દી સાથે પરિવારજનો જે છે તેઓ પણ પહોંચ્યા છે। પોલીસે તેમને પોલીસ સ્ટેશન હાજર રહેવા જાણ કરી હતી। આ ઉપરાંત ગઈકાલે સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યું હતું અને અમદાવાદમાં જ્યાં બોરીસણા ગામના લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે, દર્દીના પરિવારજનોને પણ અંધારામાં રાખવામાં આવ્યા। 11 દર્દી સાથે તેમના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પોલીસ તેમનું કામ કરી રહી છે। પોલીસે તેમને પોલીસ સ્ટેશન હાજર રહેવાની જાણ કરી હતી અને હવે જ્યારે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે, એટલે કે રાજ્ય સરકાર હવે આ અંગે સંપૂર્ણ તકેદારી સાથે અને જેમાં આ આખી ઘટનામાં જે પણ એમના હાથ પરથી ઉતરી નથી અને એવો તમામ દર્દીઓ છે અત્યારે હાલ પહોંચ્યા। દાદી, શું કઈ કહેશો? જે પ્રકારની સ્થિતિ તમારી સાથે બની છે, તમને તો જાણ પણ નથી ને ત્યારબાદ ઓપરેશન થઈ ગયા છે। હા સાહેબ, અમને જાણ કર્યા વિના અમને એન્જ્યુકેશન કરી દીધું, પ્લાસ્ટિક ઓપરેશન, અને અમને ઘેરથી એવું કીધું કે તમારો રિપોર્ટ આવ્યા ને એ ઉપર તમને દવા કરીને સારવાર કરીને હાજે ઘરે પોખતા કરી દઈશું કે એમ। પણ અમને અહીંયા રાત રોક્યા અને અમારા બીજા કોઈ હતા ને એમને સ્ટેન્ડ મેલી દીધા અને અમને 8-9 જણાનો એન્જ્યુકેશન પ્લાસ્ટિક કહેવાય ને આ એવું કરી દીધું અને અમને આવું કીધું નતું, ખાલી રિપોર્ટ કરીને દવા જ આલવાનું કીધું અને અમને આવું કર્યા પછી કોઈ ડોક્ટરો હાજર રહ્યા નહીં કે અમને કોઈ ખાવા પીવા વિશે કે કોઈ સારવારનું કીધું ને કે તમારે આખા જો ઘરે જઈને તકલીફ એ કે તમે આટલું। એ લોકો તો હોસ્પિટલ વાળા તો એવું કહી રહ્યા છે કે અમે એમની જાણ હતી એમને અમે કીધું તો આવું બધું કરી રહ્યા છે, એવું બોલી રહ્યા છે લોકો। તે તો અમે એવું કશું બોલ્યા નહીં, અમને તો એવું કીધું જ નહીં। તમને અમને ઉપરથી શું કે બોરીસણા કેમ્પમાં કે અમે તમને મફત મેલી જઈશું, મફત સારવાર કરીશું, તમારો પૈસો નહીં થાય એમ, અને આવી રીતનું અમને કરીને 4 વ્હીલ લાવી દીધા। બોલો, એટલે અમે આવી ગયા। ઓકે, તો અત્યારે હાલ અહીંયા શા માટે આપને બોલાવવામાં આવ્યા છે? પોલીસ સ્ટેશન કેમ આવ્યા છે? અમને કારણે રાતે બોલાવ્યા છે તપાસ માટે, કંઈક એમને જે લખવાનું છે લખીને પછી અમને કંઈક યુએન મહેતામાં સિવિલમાં લઈ જવાના છે, પછી એનો કંઈક રિપોર્ટ બનશે પોલીસનો, પછી અમારી ગાડી અમને મૂકવા આવશે પોલીસ। આપને આજે સિવિલમાં પણ લઈ જવાના છે, મતલબ તમારા ટેસ્ટ માટે સિવિલમાં ચેકઅપ માટે કે શું કર્યું છે નહીં એના માટે લઈ જવાના આવે છે, એના માટે ચેકઅપ। ઓકે, શું કહો છો દાદા? તમે પોતે દર્દી છો? ઓકે, જો આપ એમને સ્ટેપ પર લગાવેલી છે, શું કેવું છે આપને? ત્યાં સિવિલ કેમ લઈ જવાના છે આપને? તમને સ્ટેન્ડ મૂક્યું છે કે નહીં મૂક્યું તપાસ કરવા માટે સિવિલ લઈ જવાના છે। ચેકઅપ કરાવવું તો પડે ને, અમારે સ્ટેન્ડ મૂક્યું છે કે અમને કોઈ ગોળી હાલી નહીં, કોઈ દવા નહીં હાલી, તો અમારે સ્ટેન્ડ એમને મૂકી જ કેવી રીતે? ઓકે, એટલે તમને કીધું તો ખરું કે તમારું મૂકી દીધું છે? હોસ્પિટલે તમને શું કીધું? અમને એવું નથી કે તમારી તપાસ જ કરીએ છીએ, તમને કોઈ સ્ટેન્ડ બેન્ડ મૂકવાનું નતું કે તમને, ખાલી દવા જ કે તમને આપવાની છે, તો નહીં દવા હાલી કે આ સ્ટેન્ડ મૂકી કઈ રીતે? બધા કે સ્ટેન્ડ મૂક્યું છે તમારે, મારે તપાસ કરવી પડે ને, સ્ટેન્ડ મૂકીશું નહીં નથી મૂક્યું। આનું એવું છે કે મારા ફાધર છે ને, એમને ખાલી ત્યાં કેમ્પ હતો ને, એ લોકોને શું કે ખાલી ચામડી ઉપર ખણ આવતી હતી, ખાલી આ ચેકઅપ કરવા માટે ગયા હતા, પણ આ ચેકઅપના એમને કીધું કે ભાઈ આ દાદાને છે ને કે કાર્યક્રમ કાઢ્યો એટલે કે અમને થોડું છાતીમાં વધારે કે દુખાવાનું એવું છે, એટલે કે આપણે ત્યાં આપણે હોસ્પિટલમાં બોલાવીશું ને ત્યાં આપણી ગાડી આવશે અને ગાડી તમને લઈએ પણ જશે ને મૂકી પણ જશે ત્યાં।